બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના નિવેદન પર જ્ઞાનીબેને જવાબ આપ્યો। ગુમાનસિંહે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું। ચૂંટણી સમયે રાજકીય રોટલા શેકવા અને ભ્રમિત કરવા નીકળ્યા છે લોકો, તેવું ગુમાનસિંહે જણાવ્યું હતું। સમાજને તોડવા ગામે ગામ મંથરાઓ ઉતરી પડશે। ગુમાનસિંહ ચૌહાણના નિવેદન પર જ્ઞાનીબેને વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે ભાજપના નેતાઓને તેમની ભાષા મુબારક, મારા અપમાનનો જવાબ મતદારો આપશે। એમ કહે છે કે આપણા સમાજને પહેલી વખત ટિકિટ આપી છે, તો તમારી પાર્ટી હતી, અમે ક્યાં ના પાડ્યો તો? વહેલી લઈ લેવી હતી ને? કોણે ના પાડ્યો તો? વહેલી લઈ લેવી હતી તમારા સમાજને ટિકિટ, અને સમાજ સમાજને ઝઘડાવવાનું કામ કરશે, જ્ઞાતિ જ્ઞાતિને ઝઘડાવવાનું કામ કરશે, મંત્રા રૂપી ગામડે ગામડે મંત્રાઓ ઉતરી પડશે, કાન બંબેણી કરશે, તમને કોઈ પૂછતું નથી। જે એમનો વાણી વિલાસ હોય, એમના વિચારો એમને મુબારક, અને એનો જવાબ મારે આપવાનો નથી। જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કોઈ વ્યક્તિઓ મારા માટે ખરાબ બોલતા હોય તો એનો જવાબ એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ મત કરી અને વોટ આપીને જીતાડીને એનો જવાબ આપશે।